હા, અમે અમે પેલા ગયા એટલે ટિકિટ લીધી ત્યાં દરવાજે, અને ટિકિટ લઈને અમે અંદર ગયા, અને અંદર જઈને ઘડીક 2-3 મિનિટ રહીને ફાયરિંગ થયું. એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો, ને અમને એમ થયું કે કોઈક ફટાકડા ફોડતું હશે, પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા માંડ્યા. નહીં, ઈ ભાગતા જ હતા, પણ ઈ બધા કહેતા હતા નીચે હુઈ જાઓ, બેહી જાઓ. તો ઈ યતીશભાઈ નીચે બેહવાઈ ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ, અને વાંહેથી મારો ભાઈ સ્મિત આવતો હતો, એની વાંહે હતો, એટલે એને ગોળી વાગી મારા ફુવાને, એટલે ઈ ત્યાં ઊભો રહી ગયો. ને પછી ઘડીક ઊભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાવ નજીક, અને પછી એને વાતચીત થઈ હશે, અને પછી એને ગોળી મારી દીધી. હા, મારા ફઈ જોડે હતા, પણ એ પેલા વયા ગયા, તેને ખબર નથી કે મારા ફુવાને વાગી ગઈ છે ગોળી. એ પછી પાછા આવ્યા, એને ખબર પડી ને, એટલે પછી 10-20 મિનિટ રહીને કેટલું કર્યું. પછી મારા ભાઈને મેં એકલાએ દરવાજે મેન ગેટ હોય ને ત્યાં મેં એકલાને મૂક્યો, અને પછી મને હાલાત ઠીક ન લાગી, એટલે મેં મારા ફઈને કેટલું કહીને નીચે લાવ્યો. એ તો મને નથી ખબર, હું ભાગતો હતો ને મેં ખાલી વાહે જોયું, એટલે થોડીક વાતચીત થઈ ને સીધી ગોળી જ મારી દીધી. બધી આખું ગ્રાઉન્ડ હતું, એટલે ફરતી થી આવતી હતી બધી કોરથી. આમ તો બહુ હતા, નહીં ગુજરાત નહીં બહુ હતા. આજે જ નથી કે ભાઈ હંતા હંતા મારતા હતા ને, એટલે ને મારા ભાઈ ને હાવ. હા, એવું થતું હતું, મને એ પાકી ખબર નથી. પછી મારા ફઈની જાન બચાવવા માટે હું પણ ભાગ્યો. 12 જણા ગયા હતા ને 20 જણા હતા, પણ 12 જણા ઉપર ગયા હતા. લીલા કલર જેવા હતા, ખાલી લીલા જેવું ને પેન્ટ ગમે હતું પહેર્યું. નહીં, આર્મી ના, હા એવા જ. નહીં, એવું કાંઈ નહીં, ખુલ્લું ફેસ હતું. બધો ભાગ દોડમાં જ હતો. હું એકલો ખુલ્લા પગે આવ્યો, અને મારા ભાઈને ઘોડામાં બેહાડીને આવ્યો.